भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुं व्यशेमहि देवहितं यदायुः महि देवहितं यदायुः। ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः शान्तिः शान्तिः। कृष्ण कन्हैया रामचंद्र भगवान उमापति महादेव पवन सुत हनुमान सनातन धर्म सद्गुरु नमः पार्वती हर सज्जनो अने बहनो स्वाध्यायनो प्रसंग चाली रह्यो छे अने शांति पाठना मंत्रो पूरा थया। हवे जे आगळ विषय चालवानो छे ए अघरो चालवानो छे। અત્યાર સુધી કથા જેવું પ્રવચન જેવું હતું એટલે તમને બધાને બહુ મહેનત બહુ બુદ્ધિ લગાવવી ના પડી, પણ હવે આગળ જે વિષય ચાલશે એમાં ખૂબ બુદ્ધિ લગાવવી પડશે ને એટલે થોડો અઘરો વિષય આવશે. થોડીક વાત ફરીથી કહી દઉં છું. આપણા ત્રણ પ્રતીકો છે, ખ્યાલ આવ્યો?
ધર્મનું પ્રતીક છે સાથીઓ, સ્વસ્તિક. અધ્યાત્મનું પ્રતીક છે ઓમકાર, ઓમકાર. અને શક્તિનું પ્રતીક છે ત્રિશૂળ. શક્તિનું પ્રતીક છે ત્રિશૂળ. એટલે આપણે ઘણી જગ્યાએ ત્રિશૂળ તણેલું હોય, સાથીઓ તણેલો હોય, ઓમકાર કરેલો હોય. આ ત્રણ આપણા જુદા જુદા પ્રતીક છે. તો શક્તિના પ્રતીકમાં ત્રિશૂળને કેમ રાખવામાં આવ્યું? કારણ કે શક્તિ છે એ ત્રિગુણાત્મિકા છે. ખ્યાલ આવે છે? ત્રિગુણાત્મિકા છે. સત્વ, રજ અને તમ. આ ત્રણ ગુણો છે. એ ત્રણ ગુણો મળીને શક્તિ રૂપ થાય છે. આમ તમે એને ઘટાડવા માંગો તો ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન, આ ત્રણ તત્વો આગળ કહીશું. લગભગ બધું મળતું આવે છે. એટલે એક ત્રિશૂળ પણ છે. ઘણા વર્ષો પહેલા મારે મોરિશિયસ જવાનું થયેલું. હિન્દ મહાસાગર છે ને, એમાં એક ટાપુ છે મોરિશિયસ. ફ્રેન્ચોએ કબજે કરેલો અને ફ્રેન્ચનું નૌકાનું વડું મથક મોરિશિયસમાં હતું. એનો સેનાપતિ હતો ડુપ્લે. અને એ ડુપ્લેએ મદ્રાસ ઉપર હુમલો કરેલો, અંગ્રેજો ઉપર. બહુ મોટું યુદ્ધ થયેલું. તો એ મોરિશિયસ જે છે એક શેરડીનો દેશ છે. એટલી બધી શેરડી થાય, શેરડી 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 શેરડી. અને શેરડીમાંથી થાય મોરસ. અને આ મોરસ શબ્દ ફ્રેન્ચ, ફ્રાન્સ ભાષાનો છે. એટલે મોરસ ઉપરથી મોરિશિયસ. હવે એ મોરિશિયસમાં યુપી બિહારના બધા મજૂરોને લઈ ગયેલા મજૂરી કરવા માટે. એ મજૂરોને એગ્રીમેન્ટ કરીને લઈ ગયેલા. પણ ત્યારે લોકોને એગ્રીમેન્ટ શબ્દ બોલતા ના આવડે ને, એટલે ગિરિમીઠિયા બોલે. શું બોલે? ગિરમિટિયા. એટલે એગ્રીમેન્ટ. પછી તો બધા રહી ગયા ત્યાં. ક્યાં પાછા આવે? રહી ગયા રહી ગયા રહી ગયા. અત્યારે 51% ઇન્ડિયનો છે. 51% અને 49% ક્રિયોલ છે. ક્રિયોલ જાતિ. એટલે ત્યાંનો જે પ્રધાનમંત્રી છે ને, છેદી જગન, બિહારનો છે. હમણાં 2 વર્ષ પહેલા આવેલો. બહુ જ તમે જુઓ તો તમને ભારત જેવું જ લાગે. બધા હિન્દી બોલે, એવું જ બધું. ત્યાં આ લોકોના સામે એક પ્રશ્ન ઉભો થયો. કોઈ માણસ મરી જાય તો એના અસ્થિ ક્યાં પધરાવા જવા? અહીંયા તો આપણે ગંગા, નર્મદા, ચાણોદ, કરનાલી, હરની પેવડી એવી કોઈ જગ્યાએ પર લોકો પધરાવા જાય છે. જોકે હું એનો વિરોધી છું. વાત સમજજો જરા. હરની પેઢીમાં આખા ભારતના અસ્થિ ઢગલો થાય તો એ પાણીની શું દશા થાય? ખ્યાલ આવે છે? અને અસ્થિમાં ઘણા તો રોગિષ્ટ હોય. કોઈને કઈ રોગ હોય, કોઈને કઈ રોગ હોય, કોઈને કઈ રોગ હોય. બધા જ લાવીને તમે ઠાલવે રાખો તો પાણી દૂષિત થાય. અને હેઠવાસ છે એ લોકો પાણી પીવે તો એમાંથી તો રોગો ઉભા થાય. એટલે મેં એક નવી પદ્ધતિ વિકસાવી, બતાવી છે લોકોને. કોઈને ગમે તો આચરવા જેવી છે. અસ્થિ પધરાવા માટે ગંગા, જમુના, નર્મદા જેવી નદીમાં જવાનું નહીં. પણ જ્યાં સ્મશાન હોય એની બાજુમાં જ 1-2 વીઘા જમીન રાખવાની અને એમાં એક ઉપવન બનાવવાનું. જેના અસ્થિ હોય એ પરિવાર ખાડો ખોદી અસ્થિ દાટીને એના ઉપર એક ઝાડ વાવી દે. ખાસ કરીને બોરસલીનું.
બોરસલીનું ઝાડ વાવી દે, પછી એને ઉછેરીને મોટું કરે. એમ 50, 100, 200, 500 ઝાડ થઈ જાય તો સ્મશાનની બાજુમાં જ એક સરસ મજાનું ઉપવન થઈ જાય. અને એ ઉપવનમાં દરેક ઝાડ ઉપર પટ્ટી હોય કે ભાઈ આ ફલાણા ફલાણાના પૂર્વજ છે. એટલે એના પરિવારના લોકો એની જે તિથિ આવે એ તિથિએ ત્યાં જાય, દીવો કરે, ભજન કરે, કીર્તન કરે, કંઈ નાનો મોટો જમણવાર કરવો હોય તો કરે. અને એ રીતે આપણે આપણા પૂર્વજોના અસ્થિને સકારાત્મક રૂપ આપીએ. જો આ લોકોના મગજમાં ઉતરે ને કે બેસે તો સ્મશાનની પાસે જ એક સરસ મજાનું લીલું છમ ઉપવન થાય, બેસવા ઉઠવાની જગ્યા થાય, હરવા ફરવાની જગ્યા થાય. અને પૂર્વજ છે જે મરી ગયો હોય એ ઝાડ રહે ત્યાં સુધી એનું નામ, અને એની પટ્ટી લગાવવાની, એનું નામ રહે. પશ્ચિમમાં છે ને કબ્રસ્તાનો તમે જોવો ને તો ખુશ થઈ જાઓ. એટલા સરસ કબ્રસ્તાનો હોય, ચોખ્ખા હોય, અને દરેકને પટ્ટી હોય, અને દરેકનો મેસેજ હોય. એને મરતી વખતે જે મેસેજ કયો હોય ને એની પટ્ટીમાં લખી રાખે. અને એ લોકો જે દિવસે એની તિથિ હોય તે દિવસે ફૂલ લઈને આવે, એને ફૂલ ચડાવે, 5, 10, 15 મિનિટ બેસે, બાઇબલ વાંચે, પ્રાર્થના કરે, પછી જાય. આવી પદ્ધતિ છે. હવે ત્યાં પ્રોબ્લેમ શું થયો છે? જગ્યા નથી મળતી. આ બધાને દાટવા ક્યાં? દાટવાની જગ્યા લાવવી ક્યાંથી? કારણ કે જગ્યા જ નથી. હવે કેટલું મારે પેરુ જવાનું થયું, પેરુમાં 5 માળના કબ્રસ્તાન. કેટલા? 5 માળના. રાષ્ટ્રપતિ, ત્યાંના રાષ્ટ્રપતિનું કબ્રસ્તાન 5 માળનું. ચોથા માળે ફલાણું દાટ્યું છે, ત્રીજા માળે ફલાણું છે, બીજા માળે ફલાણું છે, પહેલા માળે ફલાણું છે. અને અમેરિકામાં આરસીસીના કેબિન બનાવ્યા છે, બોક્સ બનાવ્યા છે, કારણ કે કબ્રસ્તાન નથી. અને એટલે હવે ઘણા લોકો વિચારતા થયા છે કે અગ્નિદાહ સારો છે. જે આપણો અગ્નિદાહ છે ને, એ અગ્નિદાહ થોડી જમીનમાં જ, કોઈ મોટી જમીનની જરૂર જ નહીં. મારે ઝિમ્બાબ્વે જવાનું થયેલું ને ઝિમ્બાબ્વેમાં હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન ત્રણેયના સ્મશાન પાસે. પેલા બંને દાટે ને આપણે બાળીએ. એટલે લોકોને બહુ ખરાબ લાગે. ત્યાંની વસ્તી ને બીજી વસ્તી ને બધીને બહુ, તમે આ શું કરો છો? આ મરદાને આવી રીતે. અને કેટલાક તો આમ લાકડા વહાડાથી કરીને બહુ ખરાબ લાગે. એટલે મને પૂછ્યું પત્રકારોએ મને કે આ તમે કેવી પદ્ધતિ? મેં કહ્યું આ સારામાં સારી પદ્ધતિ છે. કેમ? મેં કહ્યું જો કોઈ માણસ મરી જાય, એને એડ હોય, ટીબી હોય, કેન્સર હોય, ફલાણો રોગ હોય, તમે એને દાટી દો, જંતુઓ મરે નહીં. એ જંતુઓ છોડવાના રૂપમાં, કોઈને કોઈ રૂપમાં ફરી પાછા બહાર આવે અને લોકો સુધી પહોંચી જાય. અમે એને પંચભૂતમાં મેળવી દઈએ એટલે આમાંથી ફરી કોઈ રોગ ઉભો થવાનો પ્રોબ્લેમ રહે. મને કે આ તો બહુ વન્ડરફુલ છે. એટલે કીધું અમારું તો બધું વન્ડરફુલ છે, પણ અમને જ ખબર નથી. અમારી ખબર નથી. એટલે અગ્નિરીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, સર્વમ ભસ્મ હવામહે. બ્રાહ્મણ કે સંન્યાસી જયારે ભસ્મ લગાવે છે ને, આમ લગાવે 3 ત્રિપુંડ, એ ભસ્મનો ભાવ એ જ છે કે બધું ભસ્મમય છે. સર્વમ ભસ્મ હવામહે. એટલે પછી ત્યાં લોકોએ શું કર્યું, મોરિશિયસ વાળાએ એક બહુ મોટું તળાવ બનાવ્યું અને તળાવનું નામ રાખ્યું ગંગાતાલ.
ને ગંગા તાલ ઉપર 71 ફૂટની મહાદેવજીની મૂર્તિ બનાવી. 71 ફૂટની ભવ્ય મૂર્તિ. એ મૂર્તિ જોઈને મારા મનમાં પ્રેરણા થઈ કે મારે ભારત જઈને સરદાર પટેલની આવી મૂર્તિ બનાવવી. એટલે આજે અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈ રહ્યું છે ને, એનું મૂળ અમે છીએ. આવીને અમે પ્રયત્ન ચાલુ કર્યો અને 20-25 કરોડ રૂપિયા પણ થઈ ગયા. કોઈની પાસેથી લીધા નહીં, જ્યારે થાય ત્યારે જ લેવા છે. ત્યાં મુખ્યમંત્રીને ખબર પડી કે મારી પાસે આયા સામે ચાલીને મને કે આ તમે રહેવા દો, અમે કરીએ. તો વધારે સારું, કારણ કે અમારી તાકાત ઓછી અને સરકારની તાકાત તો ઘણી મોટી હોય. પછી આ કામ સરકારે ઉપાડી લીધું. સારું થયું, જે કરે પણ થવું જોઈએ. એક એવી ભવ્ય મૂર્તિ થવી જોઈએ. એટલે એ 71 ફૂટની એટલી સરસ મહાદેવજીની મૂર્તિ પ્રેરણા આપી આપણને. પ્રતિમાનો અર્થ જ છે, પ્રેરણા આપે એને પ્રતિમા કહેવાય. જેને જોઈને એમાંથી પ્રેરણા મળે એનું નામ કહેવાય પ્રતિમા. પછી ત્યાં મંદિર છે. મંદિરે બધા દર્શન કરવા જાય તો પૂજારી છે એ શું કરે, ત્રિશૂળ છે ને એને કંકુનું પાણી હોય આટલી મોટી થાળી ભરેલી, એમાં બોળી બોળીને બધાના કપાળમાં લગાવે ત્રિશૂળ. હવે ફોરેનર્સ ઘણા આવેલા અને એના કપાળમાં લગાવ્યા. આ ફોરેનર્સ તો છે ને બહુ ઉદાર હોય, બહુ ઉદાર હોય. તમે એ લગાવો તો એ ખસી ના જાય, નાના નાના એવું ના. મુસલમાન ઉદાર ના હોય, મુસલમાન ખસી જાય, ડાઈન ક્યાં એ અમારે નહીં જોઈએ. આ લોકો તો સ્વીકાર કરી લે. હવે ત્રિશૂળ તો બધાને લગાવ્યા, બધા જેટલા જોવા એટલા બધા ત્રિશૂળ વાળા જ દેખાય. પછી અમે મંદિરથી બહાર નીકળ્યા તો એક ટોળું ભેગું થઈ ગયેલું. મને એક સુરતી પટેલ હતા, એને મને સ્વામીજી જરા અહીંયા. આ ગોરીબાઈ પૂછે છે કે આ ત્રિશૂળનો શું મિનિંગ છે, આવું લગાવ્યું છે, આવી છાપ, એનો મિનિંગ શું છે, તમે કોને? મને કે આવડતું હોય તો કહું ને, મને કઈ ખબર. પછી મેં એને સમજાયું ગોરીબાઈને કે આ જે ત્રિશૂળ છે એ અમારા શિવજી મહારાજનું હથિયાર છે. શિવના હાથમાં ત્રિશૂળ હોય અને એ ભક્તોના 3 દુઃખોને દૂર કરે છે, આધિ વ્યાધિ ને ઉપાધિ. આધિ વ્યાધિ ને ઉપાધિ એટલે આ ત્રિશૂળ એનું પ્રતીક છે. પછી આધિ કોને કહેવાય, વ્યાધિ કોને કહેવાય અને ઉપાધિ કોને કહેવાય. આધિ એટલે કાલ કહ્યું હતું ને, આધિ ભૌતિક. આંધી આવી, તોફાન આવ્યું, ફલાણું આવ્યું, ફલાણું આવ્યું. વ્યાધિ એટલે બીમારી. અને ઉપાધિ સમજવા જેવી છે. ઘણા લોકોને ખબર નહીં હોય. તમે કશું ના કર્યું હોય, તમે બિલકુલ નિર્દોષ હો, પણ ટોપલો તમારા ઉપર આવી જાય, એને ઉપાધિ કહેવાય. અને કોર્ટમાં બધા કેસો સાચા નથી હોતા, કેટલાક ખોટા હોય છે, પણ ફસાવી દે તમને અને આખી જિંદગી નીકળી જાય તમારી. એટલે કેટલીક વાર આપણે કર્મ જ ભોગવીએ છીએ એવો નિયમ નથી. પાડોશીના કર્મ તમે ભોગવો છો, બાપ દાદાના કર્મો તમે ભોગવો છો, અને કશું ના કર્યું હોય તોય પણ તમે ભોગવો છો. એક વાર એવું બનેલું, એક રોડ ઉપર એક્સિડન્ટ થઈ ગયેલો અને થોડું બધું ભેગું થઈ ગયેલું. એક્સિડન્ટ વાળો તો ભાગી ગયો, અને ભાગી જાવ તો જ બચો, જો ઉભા રહ્યા તો આ બન્યું. પણ 10 મિનિટ થઈ હશે ને એક ગાડી વાળો નીકળ્યો ને, એ જોવા ઉભો રહ્યો એટલે પેલા કહ્યું આ જ હતો, આ જ હતો. એનું ડગલું અને પેલાનું ડગલું બે, અને જે ટોળું તૂટી પડ્યું, પીખી નાખ્યો બિચારાને, માંડ છોડાયો. હવે આને શું કહેવાય? ઉપાધિ કહેવાય. કર્યું હોય બીજા ને ભોગવે બીજો. એમ તમે જ્યાં રહેતા હો, આજુબાજુ આડોશ પડોશમાં
ઘણીવાર તમારે પણ ઉપાધિમાં મુકાઈ જવું પડે. એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ. કે ગોરીબાઈ તો એટલી ખુશ થઈ ગઈ, એટલી ખુશ થઈ ગઈ. હવે વગર જોતી એક વાત વચ્ચે તમને કહી દઉં. આ પ્રદેશના લોકો છે ને, સૂર્યનો તાપ ને હોય ને, કપડા બહુ ઓછા પહેરે. એને બહુ ઓછા કપડા પહેરેલા, અને એમને એને તો કોઈ સંકોચ જ નહીં. પેલો સુરતી મને કહે છે કે આ બાઈ જુઓ, એકલી લંગોટી પહેરીને બધે ફરે છે અને માથે હેટ પહેરી છે. આપણા બૈરા આવું કેમ નથી કરતા? હવે બનાસકાંઠામાં તો આવી વાતે ના થાય. મેં કહ્યું તમને ખબર છે, આપણા બૈરા આવું ના કરી શકે. આની બોડી જુઓ, આની બોડી જુઓ, ખોટા જેવી છે. અને આપણે બધા પીપળામાં જ પીપળા. હવે કેવા લાગે? આ તો શરીરમાં ઢંકાયેલા જ હારા છે. આ લોકો બોડી માટે એટલી મહેનત કરે. મારે ન્યુઝીલેન્ડ જવાનું થયેલું. હું એડમંડ હિલેરીનું ઘર જોવા ગયેલો. એવરેસ્ટનું શિખર સર કર્યું એ ન્યુઝીલેન્ડનો હતો. બપોરનો 1 વાગેલો ને એક મોટો બગીચો, એની ચારે તરફ 1000-2000 માણસો દોડતા હતા. 1000-2000. આ બધા આ તાપમાં બધા દોડે છે કે બોડી બનાવવા માટે? બોડી બનાવવા માટે. તો આ લોકો બોડીને કેટલું મહત્વ આપે છે. આપણે બોડી એટલે કઈ નહીં, આ તો નરકનો કોથળો છે. અરે રહેવા દે. એટલે આધિ, વ્યાધિ ને ઉપાધિ. તમે ગમે એટલા ડાયા હોવ, શાણા હોવ, સમજુ હોવ, તો પણ કોઈને કોઈ ઉપાધિની લપેટમાં આવી જ જાઓ. લપેટમાં આવી જ જાઓ. એટલે આપણે 3 વાર ઓમ શાંતિ શાંતિ. અને આ 3 પ્રકારની ઉપાધિઓ છે. એમાંથી જે છોડાવે એને ત્રિશૂળ કહેવાય. એને કહેવાય ત્રિશૂળ. અને એ ત્રિશૂળ છે એ શક્તિનું પ્રતીક છે, માતાજીનું પ્રતીક છે. કારણ કે માતાજી છે શુંભ, નિશુંભ અને મહિષાસુર. યાદ રાખજો, શુંભ, નિશુંભ અને આ 3નું મર્દન કરે છે ત્રિશૂળ. આમ વાઘ ઉપર બેઠી હોય જોયું ને તમે સવારી, અને પેલો રાક્ષસ નીચે પડ્યો હોય ને આમ માથે વાઘ ને ચડી બેઠી હોય. આ બધા પ્રતીકો એટલા સમજવા જેવા છે, એટલા સમજવા જેવા છે. તો એની તો એક આખી જુદી કથા જ કરવી જોઈએ. એટલે આ 3 જે છે એ આપણા પ્રતીકો છે. સાથીઓ સ્વસ્તિક, ઓમકાર અને ત્રિશૂળ. હવે આપણો મુદ્દો જે મૂળ વિષય છે એના ઉપર આવીએ. જરા વાત અઘરી થવાની. આપણે જે ચર્ચા કરવાની છે એ ચર્ચા છે દર્શનોની. ચર્ચા છે દર્શનોની. લખી લેજો. શાસ્ત્રના 3 પ્રકાર હોય છે. 1 આચાર શાસ્ત્ર, 2 વિચાર શાસ્ત્ર, કૌંસમાં કરજો દર્શન શાસ્ત્ર, અને 3 પ્રોત્સાહન શાસ્ત્ર એટલે પુરાણ શાસ્ત્ર. કૌંસમાં કરજો પુરાણ શાસ્ત્ર. આચાર શાસ્ત્ર એ મુખ્ય વસ્તુ છે. શું કરવું અને શું ન કરવું એનું નામ કહેવાય આચાર. કોણ કહેશે કે આ કરવું ના? એટલે કોઈ પણ ધર્મ પાપ અને પુણ્ય વિનાનો હોય નહીં. ધર્મ હોય એટલે પાપ અને પુણ્યની વાતો હોય જ. પાપ અને પુણ્યની વાતો હોય એટલે બચપણથી તમને સંસ્કાર નાખવામાં આવે કે આ પાપ છે અને આ પુણ્ય છે, આ પાપ છે અને આ પુણ્ય છે.
દરેક ધર્મને પાપ પુણ્યની વ્યાખ્યા જુદી જુદી હોય, હરખી ના હોય. કેટલીક વાર એવું બને એક ધર્મનું પુણ્ય બીજા ધર્મમાં પાપ કહેવાય અને એક ધર્મનું પાપ બીજા ધર્મમાં પુણ્ય કહેવાય. એટલે પુણ્ય છે અને પાપ છે એની કોઈ સ્થાયી વ્યાખ્યા નથી. સ્થાયી વ્યાખ્યા નથી. ધર્મ બદલી જાય, દેશ કાળ પરિસ્થિતિ બદલી જાય તો પુણ્ય પાપ થઈ જાય અને પાપ છે એ પુણ્ય થઈ જાય. હવે એક દાખલો તમને આપું એટલે તમને ખ્યાલ આપશે. આપણે ભગવાનને એકાદશી હોય ને ભગવાનને ફળાર ધરાવીએ તો એમાં બટાકાનું શાક, બટાકાનો રાજગરાનો શીરો, શક્કરિયા, ફલાણું ફલાણું. હવે આ બટાકા અને શક્કરિયાને જૈનો પાપ માને. કંદમૂળ ખરું ને, તમારા માટે પુણ્ય છે ને પેલાના માટે પાપ છે. આપણે 3 વાર નાહે, ઓછામાં ઓછા 1 વાર તો નાહે જ, અને ના નાહો તો પાપ ગણાય. બ્રાહ્મણનો છોકરો થી નાહ્યો નથી. હવે તો બધા નાહે છે, પેલા બ્રાહ્મણ જ નાતા, પાણી જ નતું. પાણી ક્યાં હતું? પીવાનું પાણી નતું. પણ જે નાવાથી તમને પુણ્ય, પુણ્ય નહીં મોક્ષ મળે. ગંગાજીમાં નાવ તો મોક્ષ મળે. આટલું બધું મહત્વ સ્નાનનું છે. એ જ સ્નાનને જૈનો પાપ માને. નાવાથી પાપ લાગે, કાંક બધા જંતુઓ મરી જાય. અમે રશિયાની યાત્રામાં ગયેલા અને 5 દિવસ સાયબેરિયામાં રહેલા. નકશો જો જુઓ તો તમને ખ્યાલ આવે. સાયબેરિયામાં બહુ ટેમ્પરેચર નીચું, નાહવાનું જ નહીં. 5 દિવસ નાહ્યા વિના રહેલા. 5 દિવસ આટલું ગરમ પાણી લાવીને આખા શરીરને પછી પેલું આપણાથી જૈનમ જયતી શાસનમ. 5 દિવસ આપણે જૈન ધર્મ પાડો. આમ ઘસી ઘસી ના હોય તો બહુ ચોખ્ખું થાય શરીર, બહુ ચોખ્ખું થાય થોડા પાણી. એટલે તમારું પુણ્ય છે અને બીજાનું પાપ છે. હવે તમે કોઈને જીવને મારો તો પાપ લાગે, પણ મુસલમાન છે બકરી ઈદ હોય કે એવું કઈ હોય અને કુરબાની આપે તો બહુ મોટું પુણ્ય માને. તો સૌની વ્યાખ્યા અલગ અલગ છે. એટલે ભગવદ્ ગીતામાં કહ્યું છે કે કિં કર્મ કિમ કર્મેતિ કવયોપ્યત્ર મોહિતા. મોટા મોટા કવિઓ એટલે જ્ઞાની પુરુષો પણ મોહિત થયા. કારણ કે નિશ્ચિત રીતે આ પાપ જ છે અને આ પુણ્ય જ છે એવું કહી શકાય. એક વાર મારે અમરનાથ જવાનું. અમરનાથ 3-4 વાર ગયો. સૌથી પહેલી વાર ગયો ને એની તો બહુ લાંબી કથા છે. પણ છેલ્લો પડાવ પંચતરણી, ને અમે પંચતરણી પહોંચ્યા ત્યારે કોઈ વ્યવસ્થા નહીં કશી. અને આ વૈષ્ણવ દેવીની યાત્રા ત્યારે અમે કરવા ગયેલા. આખા દિવસમાં અમે 3 સાધુઓ ને 2 બીજા 5 જ યાત્રાળુ આવેલા. કોઈ યાત્રાળુ નહીં. 3 પતરા નાખેલા, એના નીચે બેઠેલા, બાકી કોઈ માણસ જોવા ના મળે. અત્યારે તો એટલી ભીડ થાય, લાખોની ભીડ. અમરનાથમાં એવું. તો સરકારે ગોડાઉન જેવું બંધાયેલું, 200-300 માણસો એમાં રાત્રે સુઈ શકે. ચિક્કાર થઈ ગયેલું. અમે પહેલા પહોંચીને જગ્યા રોકી લીધી. પહેલા ખૂણામાં જગ્યા રોકી લીધી. પછી તો માણસો આવતા ગયા. ચિક્કાર ભરાઈ ગયો. પછી જે આવે એ બહાર ઉભી જાય ને બહાર બરફ પડે. એટલે જો તમે તમારી સીટ ખાલી કરી આપો તો 300 રૂપિયા આપે. એ જમાનામાં 300 રૂપિયા. એટલી બધી સ્થિતિ. એટલે બધું ચિક્કાર ભરાઈ ગયેલું ને કેટલાક લોકો બહારે રહેલા. હવે બન્યું એવું કે એક માણસ હતો ને એને ટાઢ ચડી, થર ધ્રુજે અને મરી જશે લાકડા જેવો થઈ ગયો હતો. કોઈની પાસેથી બામ ને કોઈની પાસેથી કઈ ને એને ઘસ્યું શરીરે, પણ એ તો એકદમ મરી જાય એવો થઈ ગયો. એટલામાં
એક મિલિટરીનો કેપ્ટન હતો, રિટાયર્ડ, એ યાત્રા કરવા આવેલો. મારી પાસે આવી મને કે કાનમાં કે स्वामीजी यदि आप कहें तो मैं इसको विस्की पिला दूं, अभी गर्म हो जाएगा, इनको पिला दो. અને ખરેખર એને અને પછી થોડું ઘસ્યું અને એનામાં ચેતના આવી ગઈ. હવે આ પાપ કહેવાય કે પુણ્ય કહેવાય? આ પરિસ્થિતિમાં પુણ્ય છે, પછી બીજી પરિસ્થિતિમાં પાપ છે, પણ આ પરિસ્થિતિમાં એટલે ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો યેન ગતસ્સ પંથા. એનાથી ઉલટું કહું, એકવાર યાત્રા કરતા કરતા અમે બધા ઘણા માણસો મથુરા પહોંચ્યા અને બધી પુષ્ટિ માર્ગી બહેનો, ડોશીઓ વધારે. એમાં એક ડોશીનો પગ મકદિયા ઉપરથી લપટ્યો ને પડીને હાડકું આ થાપો ભાગી ગયો. ઉંમર મોટી, શરીર ભારે, થાપો ભાગી ગયો. એટલે મેં કહ્યું હમણાં એને વૈદ્યરાજ પાસે લઈ જાઓ, પાટો બંધાવો. તો કે ના, મારે પાટો નથી બાંધવો. પણ કેમ? કે પાટો બાંધું તો નાવાનું બંધ રહે, નાવાનું બંધ રહે તો મારા ઠાકોરજીની પૂજા ના થાય. ખરેખર બહુ સમજાવી પણ એને પાટો ના બાંધ્યો તે એ જીવી ત્યાં સુધી ત્રાંસી ચાલતી, ત્રાંસી. તો આને શું કહેવાય? આને અજ્ઞાન કહેવાય. અરે અત્યારે પાટો બંધાય, તારા ઠાકોરજીને કશું થવાનું નથી. એટલે આવું બને ઘણી વાર. એટલે ધર્મના 3 રૂપ છે. પહેલું આચાર શાસ્ત્ર, શાસ્ત્રોના 3 રૂપ છે. આચાર શાસ્ત્ર દરેકના ત્યાં પુણ્ય કોને કહેવાય અને પાપ કોને કહેવાય એની નાની મોટી વ્યાખ્યા તો હોય જ. એક બીજો મુદ્દો યાદ રાખજો, ખાસ યાદ રાખજો. જે ધર્મમાં વધુમાં વધુ નકારો હોય ને એ ધર્મ એટલો જ ઘૃણા કરતો હોય. ખ્યાલ આવે છે? આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, એને નકાર કહેવાય. જેટલા નકાર વધારે એટલી ઘૃણા વધારે. ઇસ્લામમાં નકાર ઘણા છે. ઇસ્લામ બધા લોકો સાથે સમજૂતીથી રહી કેમ નથી શકતા? કારણ કે એને નકાર વધારે છે. જેટલા નકાર વધારે એટલા તમે ચીડાઈ જાઓ વધારે. આ ખોટું છે, આ ખોટું છે, આ ખોટું છે, આ ખોટું છે. હવે બધું ખોટું જ ખોટું છે તો ઘૃણા કરો. પછી ગરજ હોય ને હળીમળીને રહો એ વાત જુદી છે, પણ અંદરથી તો તમારા અંદર જે પરસ્પરનો સાચો પ્રેમ હોવો જોઈએ એવું આર્ય સમાજનું છે. આર્ય સમાજમાં નકાર ઘણા છે અને એટલી નકાર છે કે એને તો નફરત જ લાગે કે આ બધા કુવામાં પડ્યા છે, ખોટા માર્ગે વળી ગયા. એટલે જ્યારે જુઓ ત્યારે ઝઘડો જ કરતો હોય, કારણ કે નકાર વધારે છે. જેમાં નકાર ઓછા હોય ને હકાર વધારે હોય એને ઘૃણા ઓછી હોય. હિન્દુ ધર્મમાં નકાર ઓછા છે. કેમ ઓછા છે? માનો તમને કહું કે તમે પીર બાપજીને પગે લાગો ને તો હું તમને રોકું નહીં કે હા પીર બાપજી લાગો પગે, લાગો છો ને? આપણે તો બધા લાગીએ. આપણને કોઈ પીર બાપજીની એલર્જી? જૈન મંદિર હોય તો જૈન મંદિરમાં જઈએ. હું આવ્યો ત્યારે પહેલા દિવસે બધે ગયો, જૈન મંદિરમાં ગયો હતો. રામાપીરનું મંદિર હોય કે ફલાણું હોય કે ફલાણું હોય. ઇવન એક વાર અમે ઔરંગાબાદ ગયેલા. ઔરંગાબાદ જાણો છો? ઔરંગઝેબની કબર છે. ઔરંગઝેબની કબર છે ને નજીકમાં જ અજંટા ઇલોરા છે. કોઈને જવું હોય તો જજો. તો પછી ઔરંગઝેબની કબર જોવા ગયા અને ઔરંગઝેબ બહુ સાચો મુસલમાન હતો. એની મુસ્લિમ તરીકેની એની ક્ષમતા ઘણી યોગ્ય હતી, ઘણી યોગ્ય. પણ એ કટ્ટર થઈ ગયો ને એને કહેલું કે મારી કબર માટીની બનાવજો, આરસપાનની નહીં. અને ઇસ્લામમાં માટીની કબર, કારણ કે 5-10 વર્ષે એ બધું હરખું થઈ જાય એટલે બીજાને દાટવાની. હવે તમે પાક્કી બનાવી દો
પછી કોઈના માટે જગ્યા જ ના રહે. એટલે ઔરંગઝેબની કબર છે એ માટીની બનાવી, પણ લોર્ડ કર્જનના સમયમાં એને આરસપાનનું બનાવી. ભાઈ આવો મોટો બાદશાહ હતો, એની કબર એટલે અત્યારે આરસપાનની છે. એટલે અમે બધા 25, 30, 40 માણસો હતા, બધા ત્યાં ઉભા રહ્યા. તો પેલો મુંજાવર ધૂપ આપવા આવ્યો, લોબાન હોય ને, એક ડોશી મારી બાજુમાં હતી, એને દસકો નાખ્યો. ત્યારે 5 દસકો ચાલતો હતો, બહુ એની કિંમત હતી. એટલે મેં ડોળા કાઢ્યા, મેં કીધું તને ખબર છે તું આ દસકો નાખે છે, પણ આ કોને નાખે છે? આ ઔરંગઝેબે તો આપણા કેટલા મંદિરો તોડેલા, એને તું દસકો નાખે છે? એને શું કહ્યું ખબર છે? મુઓ કે હું તો એને દસકો નાખી છે. મારા કરતા આનું લેવલ ઘણું ઊંચું છે. આ હિન્દુ ધર્મ છે. ખ્યાલ આવે છે? આ હિન્દુ ધર્મ છે. મુઓ કે એને જે કર્યું એ કર્યું, પણ હું તો એને દસકો. આ હિન્દુ ધર્મ. એટલે તમે ગમે ત્યાં જાઓ, આપણે બધા સિયા રામ મય સબ જગ જાની કરવું પ્રણામ જોરી જુગ પાણી. આપણે બધાને પગે લાગીએ છીએ, કોઈ એલર્જી. એક વાર એવું બન્યું કે અમારે એક ઓળખીતા જૈન વૃદ્ધ સજ્જન ને એમણે મને વારંવાર આગ્રહ કર્યો કે અમારા મંદિરે ચાલો. ચાલો કીધું, તમારા મંદિરે ચાલો. ગયા. બધે જેટલું હું કૃષ્ણને પગે લાગુ એટલા જ પ્રેમથી મહાવીર સ્વામીને, આદિનાથને, બધાને પગે લાગ્યા. ખુશ થયા, બહુ ખુશ થયા. પછી અમે નીકળ્યા, આવ્યા, મહાદેવનું મંદિર આવ્યું ને ત્યારે આરતી થતી હતી. એટલે મેં ચાલો મહાદેવની આરતી થાય છે તો આપણે દર્શન કરીને પછી ગામમાં જઈએ. હાલ કે હું અહીં બેઠો છું, તમે કરી આવો, જાઓ. એટલે એ બાર ઓટલે બેઠા ને હું ગયો અંદર દર્શન કરવા. દર્શન કરીને આવ્યો, મને લાઈટ થી કે આ માણસ અંદર દર્શન કરવા કેમ ના આવ્યો? ખાલી બેઠો કે કોઈ કારણ છે, પણ કઈ બોલ્યો નહીં. હવે હવની ભાવના હોય. અમે ચાલ્યા. એટલે મેં એમને પૂછ્યું કે તમે અંદર દર્શન કરવા કેમ ના આવ્યા? મને કે ના કરવા જેવા દેવના દર્શન કરીએ તો આવડા જીવડા પડે. જોયું? આ મગજ બગાડ્યું છે. હવે મને ખબર પડી કે આ ન કરવા જેવો દેવ હતો અને આ જીવડાથી બચવા માટે બહાર બેઠા હતા. હવે યોગાનું યોગ થયેલું શું કે મંદિરને કંઈક આગળ વધારવાનું નથી, આગળ પાયો ખોદેલો અને અંધારું થઈ ગયેલું તો બરાબર દેખાયું નહીં. ભાઈ પડ્યા પાયા, હાડકું ભાગ્યું. કરવા જેવા દેવના દર્શન ના કરીએ તો હાડકું ભાગે. એટલે જેમાં ઘણા નકારો હોય, અરે શું તમને વાત કરું, લોકો એટલી એલર્જી કરાવે. પ્રસાદ ના લે એકબીજાનો, પ્રસાદે ના લે, અને કદાચ લે તો બહાર જઈને કૂતરાને નાખી દે. પણ એ ના ખાય કે ના આ પ્રસાદ અમારાથી ના. બજારના ગાંઠિયા ખાય, પાછા ભજીયા ખાય, પણ આ પ્રસાદ અમારાથી ખવાય. કેટલું પોઈઝન, કેટલું ઝેર ભર્યું લોકોએ. આને કહેવાય સંપ્રદાયવાદ. ખ્યાલ આવે છે? આને કહેવાય. એટલે મારું એક સૂત્ર છે, લખવું હોય તો લખી લેજો. સંપ્રદાય મુક્ત ધાર્મિકતા. સંપ્રદાય મુક્ત ધાર્મિકતા. ધાર્મિક થવાનું, સાંપ્રદાયિક નહીં થવાનું. એટલે અમે સનાતન ધર્મની જય બોલાવીએ છીએ. કોઈ સંપ્રદાય નહીં, અમારો કોઈ સંપ્રદાય નહીં. અમે કૃષ્ણનું નામ લઈએ, રામનું લઈએ, મહાદેવનું લઈએ, માતાજીનું લઈએ, બધાનું લઈએ. અમારી કોઈ એલર્જી નહીં. સંપ્રદાય મુક્ત ધાર્મિકતા. અને સંપ્રદાય હોય તો પછી સંપ્રદાયની જ વાતો કરે, એટલામાં જ રમવાનું, બીજું વિશાળતા ના આવી શકે. એટલે એક તો ધર્મશાસ્ત્ર છે, એનો પહેલો વિભાગ છે, એ પહેલો વિભાગ છે એ છે આચાર શાસ્ત્ર. સૌના પોતપોતાના આચારો. વચ્ચે એક બીજી વાત કહી.
ધર્મ અને સંપ્રદાય આ બંનેના આચારોમાં ફરક શું હોય? ના, યાદ રાખજો. ધર્મ છે એ તમારા આંતરિક આચારો ઉપર ભાર મૂકે અને સંપ્રદાય છે એ બાહ્ય આચારો ઉપર ભાર મૂકે. બાહ્ય આચારો એટલે શું? તમારે આવું તિલક કરવાનું, આવા કપડાં પહેરવાના, આવું નામ બોલવાનું, આવું, એટલે જે બાહ્યાચાર છે જેમાંથી તમારો સંપ્રદાય દેખાય, ખબર પડે, એ બાહ્યાચાર ઉપર ભાર મૂકે. ધર્મને કોઈ બાહ્યાચાર નથી. તમે ઊભું કરો તોય વાહવા અને આડું કરો તોય વાહવા, કરો તોય વાહવા અને ના કરો તોય, એને આંતર આચાર ઉપર છે. તમે સત્ય બોલો છો કે નહીં, તમે દયાળુ છો કે નહીં, એ અંતર આચાર ઉપર ભાર છે. આ બેયનો ફરક છે. એક માણસે મને બહુ સરસ વાત કરી, મને કે તમે સમજતા નથી. મેં કહ્યું કેમ? આ જે જુદા જુદા સંપ્રદાય વાળાઓએ આ તિલક કર્યા, આ તિલકનું પણ એક શાસ્ત્ર છે હો. નહીં તો 100-150 પ્રકારના તિલક છે. કેટલા? તો ખબર ના પડે, એટલા બધા છે. અરે એના પાછળ પણ રહસ્ય છે. એ રહસ્ય તમે બતાવો. અને કે પહેલા આ કચ્છના બધા ઘેટાવાળા નીકળે ને, એટલે કોઈ સ્ટેટ આવે ને તો એ ઘેટાને ગણવા પડે પાછા, અને એક ટોળું બીજામાં ના પેસી જાય, બીજું ટોળું, એટલે દરેકના ઉપર આમ કલર નો છાપો મારે. આ એટલા માટે કર્યા છે કે આપણું ઘેટું પેલામાં ના જતું રહે અને પેલાનું ઘેટું એટલા માટે આવો. ખરું રહસ્ય ખોરી કાઢ્યું. મારા એક ઓળખીતા બીજા એક સજ્જન છે, બહુ ચાલુ માણસ છે. ચાલુ એટલે સમજાય ને? બહુ ચાલુ માણસ છે. એ જયારે પણ યાત્રા વાત્રા કરવા નીકળે ને તો ગજવામાં 4-5 પ્રકારની ડબ્બીઓ રાખે. મને બતાવી. કેમ? મને કે જે જગ્યાએ જેવો ચામલો ચાલતો હોય એવો કરવાનો. આપણને ખબર પડે કે કંઈક આવો ચાલે છે તો આપણે એવો કરી લેવાનો. એવું કેમ? કે સગવડ મળે. સમજો કે હા આપણો છે, આપણો. આવો 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 આવો. અને જો એમ ખબર પડે કે આપણો નથી, જગ્યા નથી, જગ્યા નથી, જગ્યા નથી, એટલે જ્યાં જેવો જરૂર પડે એવો ચાંદલો કરી લેવા. પણ મેં કહ્યું તારો કોઈ સિદ્ધાંત બિદ્ધાંત છે કે નહીં? કે આપણો એક જ સિદ્ધાંત છે, સગવડો મેળવવી, એનું નામ સિદ્ધાંત. વર મરો કે કન્યા મરો, ગોળનું તરફાણું. આ ચાલુ માણસ. એટલે એક છે એ આચાર શાસ્ત્ર છે, બરાબર. બીજું છે એ વિચાર શાસ્ત્ર છે. વિચાર શાસ્ત્ર એટલે જે સમાજ છે, પ્રજા છે, એનું ક્રીમ વર્ગ હોય છે. આખું ગોળી ભરીને તમે દહીં ભેગું કર્યું હોય, કે દહીં કઈ માખણ નથી, પણ દહીંમાં થોડુંક માખણ, એમ પૂરી પ્રજા કઈ ક્રીમ ના હોય, પણ પૂરી પ્રજામાંથી થોડોક મુઠ્ઠીભર વર્ગ હોય એ ક્રીમ હોય. અને આ ક્રીમ વર્ગ છે એ જ સંચાલન કરતો હોય, બાકીના બધા ટોળા હોય. એ ટોળા હોય અને આ ક્રીમ વર્ગ છે એ સંચાલક હોય. એટલે ક્રીમ વર્ગ છે એને બધા પ્રશ્નો થાય, આમ કેમ, આમ કેમ, આમ કેમ, આમ કેમ, આમ કેમ. અને એ પ્રશ્નોનો જેમાં વિચાર કરવામાં આવ્યો હોય એને વિચાર શાસ્ત્ર કહેવાય. એને કહેવાય વિચાર શાસ્ત્ર. આપણે ત્યાંના માટે શબ્દ રાખ્યો દર્શન શાસ્ત્ર. દર્શન શાસ્ત્ર એટલે આત્મા કેવો હોય, પરમાત્મા કેવો હોય, જગત કેવું હોય, વગેરે વગેરે વગેરે. જે પ્રશ્નો તમને સતાવે છે એ પ્રશ્નોના સૂક્ષ્મથી સૂક્ષ્મ ઝીણવટભર્યો વિચાર કરવામાં આવે એને કહેવાય વિચાર શાસ્ત્ર. બરાબર છે? હવે આ વિચાર શાસ્ત્ર બધા ધર્મોમાં નથી. ઇસ્લામ પાસે નથી, ક્રિશ્ચિયાનિટી પાસે નથી, યહૂદીઓ પાસે નથી. હું તમને એક દાખલો આપું. 1971માં હું અહીં
બનાસકાંઠા આવેલો અને 73માં સુઈ ગામમાં થોડુંક કામ ચાલુ કરેલું. અત્યારે હું બસમાં ફરું, ગાડી બાડી નહીં. એટલે હું બસમાં પાછો જતો હતો અને સમી કે એવા કોઈ જગ્યાએથી એક પાદરી ઉપર ચડ્યા બસમાં અને મારી બાજુની સીટ હતી ત્યાં બેઠા. ગોરો માણસ હતો. પછી એને જ વાત શરૂ કરી. મને કે સ્વામીજી તમારી ઈચ્છા હોય તો થોડી ધર્મ ચર્ચા કરીએ. મેં કહ્યું આ તો ભાવતું તું ને વૈદ્ય કહ્યું. મેં બહુ સારું કરો ત્યારે કીધું, કારણ કે આપણે હજુ ઠેઠ અમદાવાદ સુધી જવાનું છે અને ટાઈમ ઘણો છે તો આપણો ટાઈમ પાસ થાય. પછી અમે ધર્મ ચર્ચા શરૂ કરી. રાખી બસ ભેગી થઈ ગઈ. આ શું કહે છે, આ બે જુદા જુદા ધર્મના કઈ લડી મરાય છે, શું લડતા હતા? શાંતિથી ચર્ચા કરતા. પછી મેં એમને એક પ્રશ્ન પૂછ્યો. મેં કહ્યું તમે પુનર્જન્મને માનો છો કે નહીં? બિલકુલ નહીં, અમે પુનર્જન્મને માનતા. આ જે જીવ છે, અવતાર છે, એ પહેલો છે ને છેલ્લો છે. તો તમે સ્વર્ગને નરકને માનો છો? તો કે હા માનીએ છીએ. તો સ્વર્ગમાં કોણ જાય છે ને નરકમાં કોણ જાય છે? જેણે બપ્તિસ્મા લીધો હોય ને જે ઈશ્વરનું શરણું લે એ બધા સ્વર્ગમાં જવાના, અને જેણે બપ્તિસ્મા ના લીધો હોય એ બધા નરકમાં જવાના. આ બેનો ભેદ સમજો. આપણે શું માનીએ છીએ કે જેને જેવા કર્મ કર્યા હોય એવા એને ફળ. આપણે કર્મ આધીન માનીએ છીએ. પેલા કર્મને આધીન. તમે સારામાં સારા કર્મ કર્યા હોય પણ જો તમે બપ્તિસ્મા ના લીધો હોય અથવા ઇસ્લામ સ્વીકાર ના કર્યો હોય તો તમે નરકમાં જ જવાના. ગાંધીજીના સમયમાં બહુ મોટો વિવાદ ચાલેલો અને ત્યારે બે મોટા ઇમામો હતા. એમને કહેલું ગાંધીજી ગમે એટલા મહાન હોય પણ નરકમાં જ જવાના, કારણ કે એમણે ઇસ્લામ સ્વીકાર કર્યો. ઇસ્લામ સ્વીકાર કરો તો જ તમે સ્વર્ગમાં જઈ શકો, નહીં તો સ્વર્ગમાં જવાય નહીં. બે ભાઈઓ હતા, લિયાકત તરીકે એવું કંઈક નામ હતું, શોખ એવું કંઈક. એટલે એમણે કહ્યું ના ના ના, બપ્તિસ્મા લીધા વિના કદી પણ કોઈ સ્વર્ગમાં જઈ શકે નહીં. અને પછી તો આ સ્વર્ગનો કોન્ટ્રાક્ટ ચાલ્યો. ખ્યાલ આવે છે? ધર્મ જયારે ધર્મ ગુરુઓના હાથમાં આવી જાય ને પછી શોષણ થાય. એટલે જેને સ્વર્ગમાં જવું હોય એને ચિઠ્ઠી લખાવી પડે, અને સ્વર્ગમાં શું શું જોઈએ છે એ બધું લખાવવું પડે. એ બધું લખાવેલું અહીં આપો તો તમને ત્યાં મળે. આપણે થોડું કર્યું ને, સજા ભરે એટલે થાળી આપો, લોટો આપો, ગાદલું આપો, ફલાણું આપો, ફલાણું આપો, ફલાણું આપો, બધું આપો તો તમને ત્યાં બધું મળે. એટલે એક પાછો એમાં ચાલુ માણસ આવી ગયો, બધામાં જ હોય ને. એને ધગધગતા બે હળિયા લાવ્યો. વર મહારાજ કે આ કે મારા બાપ રોજ દામ લેતા હતા એટલે મારે તમને દામ આપવા પડશે. એમને દામ મળે એટલા માટે આ ધગધગતા સળિયા છે ને એ ભાગ્યા મારા. દરેક જગ્યાએ નાનું મોટું શોષણ રહેવાનું ને રહેવાનું જ. આ વાળા લોકો છે ને, કયા લોટિયા વાળા, એમના ત્યાં પણ આ પ્રથા. એના પેલા મોટા ગુરુ હોય ને પછી એના આસિસ્ટન્ટ હોય ને એની પાસે ચિઠ્ઠી લખાવી પડે. ગરીબ વોરો બિચારા હોય, એની કોઈ તાકાત નહીં. એટલે પેલા દાઈએ કહ્યું કે જો 200 રૂપિયા આપે તો છાપરાનો છાંયો મળે, અને 50 રૂપિયા આપે તો ઝાડનો છાંયો મળે. બોલ તારે કયો છાંયો, ત્યાં ઉપર કયો છાંયો આપવો છે? કે મારી પાસે 200 તો નથી, 50 વાળો આપો એમ. એટલે 50 લઈને ચિઠ્ઠી લખી આપી કે આને ફલાણી ઝાડનો છાંયો આપજો, એની માથા નીચે મૂકવાનો.
આ બધું આવું 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 બધું પહેલા ચાલતું હતું ને થોડું ઘણું આજે પણ, અને ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી દુનિયા રહેશે ત્યાં સુધી ચાલ. આર્થિક ક્ષેત્રમાં શોષણ થાય છે એવું ધાર્મિક ક્ષેત્રમાં પણ થાય જ છે. એ ના થાય એટલા માટે આ સ્વાધ્યાય છે. જો તમે સમજી વિચારીને સ્વાધ્યાય કર્યો હોય તો ફરી કોઈ દિવસ આવા ચક્કરમાં તમે આવો. એટલે અમારે પેલા પાદરીને વાતચીત ચાલતી હતી. મેં કહ્યું માનો કોઈ બાળક જન્મ્યું ને મરી ગયું, પ્રસૂતિમાં મરી જાય. હવે આ મરી ગયેલો જે બાળક છે, જીવ છે, એને તમે સ્વર્ગમાં નાખશો કે નરકમાં નાખશો? એને તો બપ્તિસ્માય લીધો નથી. મને કે અમે એવું માનીએ છીએ કે 2.5 વર્ષ સુધીનું બાળક મરી જાય ત્યાં સુધી એ સ્વર્ગમાં જાય. બપ્તિસ્મા ના લીધો હોય કારણ કે એ નિર્દોષ છે, ત્યાં સુધી એ સ્વર્ગમાં જાય. પછી મોટું થાય અને પછી પાપ કરે તો નરકમાં જાય. મેં કહ્યું માનો કે કોઈ એવો માણસ નીકળે કે 2.5 વર્ષનું છોકરું થાય એના પહેલા જ બધાને મારી નાખો, સામૂહિક મારી નાખો બધાને, તો બધા સ્વર્ગમાં જાય ને. પણ કે પેલો તો નરકમાં જાય ને. કે હું કીધું એક તો જાય પણ હજારો ને એક માણસ એવો નીકળે કે હું તો નરકમાં જઉં તો જઉં, પણ આ છોકરા બધા મોટા થશે, પાપ કરશે અને નરકમાં જશે, એના કરતા 2.5 વર્ષ પહેલા જ. મને કે તમને હિન્દુઓને પહોંચાય નહીં એમ, કારણ કે તમારી પાસે દર્શન છે, એમની પાસે દર્શન નથી. દર્શન નથી એટલે શું છે? જે કહીએ એ માની લો, એમાં કઈ શંકા કુશંકા કરાય? શંકા કુશંકા કરો તો પાપ લાગે, તોહીન થાય. તોહીન એટલે શાસ્ત્રનું અપમાન થાય, એમાં બોલાય જ નહીં. આપણે ત્યાં પણ આવી પ્રથા ચાલાવેલી કે ભાઈ કોઈ દિવસે કોઈ મહારાજ કથા કરતા હોય તો એમાં પણ શંકા કરાય નહીં. નહીં તો પેલા ત્રિશંકુના જેવી દશા. પણ આપણે ત્યાં દર્શનો રહ્યા અને દર્શનો ખૂબ ખીલ્યા એટલે હિન્દુ પ્રજાનું બૌદ્ધિક ઉદારતા થઈ. બૌદ્ધિક ઉદારતાનું મૂળ કારણ આ દર્શનો છે. તમને પૂછવાની છૂટ છે, એટલું જ નહીં, ગાળો દેવાની એ છૂટ છે, અસ્વીકાર કરવાની એ છૂટ છે. એ જરૂરી નથી કે અમે કહીએ એ બધું તમે માની જ લો. આ દર્શનો. હવે ત્રીજું જે શાસ્ત્ર છે એ પ્રોત્સાહન કરનારું છે, એ પુરાણ શાસ્ત્ર છે. એનું કામ શું છે? ધર્મે જે કહ્યું છે એને જીવનમાં ઉતારશો કેવી રીતે? તમે બુદ્ધિપૂર્વક જીવનમાં બહુ ના ઉતારી શકો. કોઈ એમ સમજે કે હું ડાપણના જોડે ધર્મ પાડી લઉં, ખોટી વાત છે. કારણ કે બુદ્ધિ છે હંમેશા તમને ગમતી વાતના તરફ ઝૂકે છે. તમને જે ગમતું હોય એના તરફ. ધડા વિનાની બુદ્ધિ હોતી નથી. જે વસ્તુ એને ગમતી હોય એના તરફ એ ઝૂકી જાય. તમારે માંસાહાર કરવો છે તો દલીલો માંસાહારની કરશે. તમારે શાકાહાર કરવો છે તો શાકાહારની દલીલો બે તરફની છે, બધી તરફની દલીલ. રજનીશ પાસે કેટલી દલીલો છે. રજનીશને વાંચો એટલે એમ લાગે કે હા આ માણસ તો બિલકુલ સાચું કહે છે. એટલે બુદ્ધિ છે, બુદ્ધિના જોડે કદી પણ ધર્મનું પાલન કરી શકાય નહીં. તો કોના જોડે કરી શકાય? શ્રદ્ધાના જોડે. બેમાં ફરક સમજાય? શ્રદ્ધાના જોડે. ગુરુ ગોવિંદસિંહના 2 દીકરા ચણાઈ ગયા દિવાલમાં. પેલા સુબો હતો ને, સરહિંદનો સુબો, એને કહ્યું ઇસ્લામ સ્વીકાર કર, તને શાહજાદી સાથે પરણાવીએ. એને નહીં તે નહીં. હવે જો એ બુદ્ધિવાદી હોય સ્વીકાર કરી લેવા દો ને, એમાં શું આપણું બગડવાનું હતું? તો એ દિવાલમાં ચણાય. એટલે માત્ર બુદ્ધિના જોરે ધર્મનું પાલન કરી શકાય નહીં.
બુદ્ધિનું કામ શ્રદ્ધાને રિફાઇન કરવાનું છે, શ્રદ્ધાનો ઉચ્છેદ કરવાનો નથી. જો બુદ્ધિ શ્રદ્ધાનો ઉચ્છેદ કરે તો એ કુબુદ્ધિ કહેવાય, પણ એને રિફાઇન કરવાનું છે, એ બરાબર છે. એટલે હવે આ પુરાણ છે એ તમારા અંદર એક ભાવના જગાડે, ધર્મનું પાલન કરવાનું. એક દાખલો આપો. માનો કે ધર્મે કહ્યું સત્યમ વદ, એ ભાઈ સાચું બોલજો. તો આ થઈ આચાર શાસ્ત્ર. પણ હવે સત્ય બોલવું તો ખાડાની ધાર છે, તલવારની ધાર છે. એ સત્ય બોલવા માટે પુરાણ હરિશ્ચંદ્રની કથા મૂકી દેશે, સત્યવાદી હરિશ્ચંદ્રની કથા મૂકી દેશે. ગાંધીજીએ લખ્યું કે બચપણમાં હરિજનોના મોહલ્લામાં જઈ અને સત્યવાદી હરિશ્ચંદ્રનું નાટક મેં જોયું. બહુ રડ્યો, બહુ રડ્યો, બહુ રડ્યો, ને પછી મેં પ્રતિજ્ઞા કરી કે હું પણ સત્યવાદી હરિશ્ચંદ્ર થઈશ. તો સત્યવાદી હરિશ્ચંદ્રને કેટલા દુઃખ પડ્યા, દુઃખ પડ્યા, પણ એ ડગ્યો. આ પુરાણનું કામ છે, આ પુરાણનું કામ છે. મને એક સજ્જને આવી મને કહ્યું કે કાલ તો કઈ લોકોની ભીડ જામેલી, પેલા આખ્યાન કરનારા આવે ને, પણ મને જરાય ના ગમ્યું. કે કેમ, શું આખ્યાન હતું? કે શેઠ સગાડસાનું આખ્યાન હતું. શેઠ સગાડસા, ચંગાવતી રાણી અને કેલૈયો. અરે આવા તે ભગવાન હોતા હશે, આવા તો કસૈયે ના હોય. એમ પેલો બિચારો વ્રત લઈને બેઠેલો કે સાધુને જમાડ્યા વિના હું જમીશ. 8 દિવસની એલી થઈ, પાણી પાણી 8 દિવસના ભૂખ્યા છે. શેઠ નથી ખાતા એટલે શેઠાણીએ નથી ખાતા, છોકરોય નથી ખાતો. 8મા દિવસે એક અઘોરી બાવા મળ્યા. ચાલો કોક તો મળ્યું, ચાલો મારા જમવા. કે ના, હું તો ચાલી શકતો નથી, મને ઉપાડીને લઈ જા. તો એને ટોપલામાં બેસાડીને ઉપાડે, અને ઉપરથી રક્તપિત્ત બધું પડ્યા કરે. પણ લાવ્યા અને બેસાડ્યા, રસોઈ બનાવીને તૈયાર કરીને લાવ્યા. આ રસોઈ મારા કામ ના આવે, હું અઘોરી બાવો છું, મારે તો માંસાહાર જોઈએ. હે, હવે શું કહે, વૈષ્ણવ, આ બિચારો ચુસ્ત વૈષ્ણવ, અને આ કહે છે મારે માંસાહાર જોઈએ. કઈ વાંધો નહીં. એ પાછો કસાઈના ઘેર ગયો અને કસાઈના ઘેરથી માંસ લીધું, અને વૈષ્ણવો બધા વિપર્યા. આ જોયું પાખંડી, આ પાખંડીને જોયો, મોટો વૈષ્ણવ. લોકો તો છિદ્ર જોવા તૈયાર બેઠા હોય. પથરા માર્યા, બધું સહન કરીને ઘરવાળીને કહ્યું તું આને બનાવીને આપ. અને એને પણ ભલે કે અતિથિ દેવો ભવ બનાવીને થાળી કરીને આપ્યું. તો કે આ ના જુએ. કેમ? હું તો કે છોકરાનું કોઈનું માણસનું માંસ ખાઉં છું, તારા છોકરાનું માંસ મારે તો જોઈએ છે. હવે શું કરવું? આ તો હદ થઈ ગઈ ને. એટલે વળી પાછો નિશાળે બોલાવા ગયા. કેલૈયો પડતો હતો. બાપુ બાપુ કરીને, ચાલ બેટા તારું કામ પડ્યું છે. અને પછી પાછી શરત કરી, આંખમાં ટીપું ના આવવું જોઈએ, અને એને ખાંડવાનું, અને ધડ પેલા ઘોડિયામાં મૂકવાનું, અને હાલરડા ગાવાના, ખમે ખમા ખમા ખમા. કેટલું કરુણ દ્રશ્ય થઈ જાય. એટલું તમે જુઓ તો આંખમાં આંસુ આવી જાય. અને ફરી પાછું બધું તૈયાર કરીને લઈ ગયા કે હું વાજિયાનું જમતો નથી. હવે તારા ઘરમાં કોઈ છોકરું ના રહ્યું, મારાથી તો દંડવત લેવાનું મન થાય ના થાય. ના, હવે હું નહીં જમું. વળી પાછું કે છે, પણ તું એમ તો કર, તારા કેલૈયાને બોલાય તો ખરો. શું બોલાવું મહારાજ, આ કેલૈયાનું તો મળદું પડ્યું છે, જાજા જઈને બોલાય. આખું સુખાંત નાટક થઈ જાય છે. કેલૈયા અને પેલો બાપુ બાપુ દોડતો આવે, અને અહીં આવીને જોયો તો
શંખ ચક્ર ગદા પદ્મ અઘોરીની જગ્યાએ ભગવાન આવી કસોટી કોઈની કરશો? મેં કહ્યું કેટલું માણસ હતું કે પગ મૂકવાની જગ્યા નથી. કેમ? આ તો લાગણી પ્રધાન કથા છે, શ્રદ્ધા પ્રધાન કથા છે. એમાંથી અતિથિ દેવો, એનું પાલન કરવાની શક્તિ આવશે. તમારા બુદ્ધિશાળીઓના ત્યાં કોઈ અતિથિ આવે નહીં, ને આવે તો તમે જમાડો નહીં. તમે જમી જાઓ ખરા, પણ તમે કોઈને જમાડો. એટલે પુરાણોની અંદર જે આવી કથાઓ છે એ બધી કથાઓ લોકોની શ્રદ્ધાને મજબૂત કરવા માટે છે. એને પ્રોત્સાહન કથા કહેવાય. ખ્યાલ આવે છે? એને પ્રોત્સાહન કથા કહેવાય. એ કથા સાંભળી સાંભળીને આ બહેનોના હૃદયમાં એવો ભાવ ભરી જાય. ઘણી વાર એ છેતરાય ખરા, એ બનવાનું, એ તો દેખીતી વાત છે. પણ તો એમ સમજે કે આંગણે આવેલાને ખાલી પાછો કઢાય. ચપટીમાંથી ચપટી, ટુકડામાંથી ટુકડા, પણ કંઈક ને કંઈક એને આપવાનું. ને તમારે જોવું હોય તો જોજો, જે આપતું ઘર હોય છે ને એ જ ભરેલું હોય છે. આગળ જા, આગળ જા, આગળ જા. એટલે ભગવાન એને કે તું આગળ જા, આગળ જા, આગળ જા. એ છેતરાય છે, એની ના નહીં. પણ કબીરા આપ ઠગાઈએ और न ठगिए कोई, आप ठगे सुख उपजे और ठगे दुख. कृष्ण कन्हैया रामचंद्र भगवान, उमापति महादेव, पवन सुत हनुमान, सनातन धर्म सद्गुरु देव नमः पार्वती पते हर